તો ખોખરામાં વિદ્યાર્થીની હત્યા બાદ લોકોમાં ભારે રોષ વ્યાપ્યો છે। સતત બીજા ત્રીજા દિવસે પણ લોકો વિરોધ નોંધાવી રહ્યા છે। સ્થાનિકોએ કાળી પટ્ટી ધારણ કરીને રેલી યોજી વિરોધ વ્યક્ત કર્યો હતો। મણિનગર રેલવે સ્ટેશનથી જવાહર ચોક થઈને લગભગ 2 કિલોમીટર સુધી રેલી યોજાઈ હતી। વિદ્યાર્થીને યોગ્ય ન્યાય મળે તેમજ શાળાની માન્યતા રદ કરવા માટે માંગ કરવામાં આવી। હેમંત ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ સ્થાનિકોની અંદર ભારે રોષ જોવા મળી રહ્યો છે અને જે રીતે બનાવ બન્યો હતો ત્યારબાદ વિરોધ પ્રદર્શન અલગ અલગ જગ્યાઓ પર થઈ રહ્યા છે અને આજે આપ જોઈ શકો છો અહીં ન્યાયની માંગણી સાથેની એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સ્થાનિક મહિલાઓ સાથે મોટી સંખ્યામાં સ્થાનિક લોકો જોડાયા છે। ખાસ કરીને ન્યાયની માંગણી કરી રહ્યા છે। બ્લેક પટ્ટી આપ જોઈ શકો છો, માથે બ્લેક પટ્ટી બાંધીને તેઓ આ જે ઘટના છે તેને વખોડી રહ્યા છે અને તેનો વિરોધ કરી રહ્યા છે। મોટી સંખ્યામાં લોકો છે તે મણિનગર રેલવે સ્ટેશન ખાતેથી આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને ખાસ કરીને જે મૃતક વિદ્યાર્થી છે તેના પરિવારજનોને ન્યાય મળે તે માટેની માંગ સાથે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। જે પ્રકારે સમગ્ર ઘટના સામે આવી હતી, ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તપાસ છે તે હાલ પૂરતી ક્રાઇમ બ્રાન્ચને પણ સોંપી દેવામાં આવી છે। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ખાસ કરીને જે પુરાવા એકત્રિત કરીને જે તપાસ છે તે તપાસ પણ આગળ ધરાવવામાં આવી છે। આપણી સાથે કેટલાક સ્થાનિક લોકો છે, તેમની સાથે આપણે વાત કરીશું। શું કહેશો સૌપ્રથમ ઘટનાને લઈને? સૌથી પહેલાં એ કહીશ કે જ્યારે એને ચપ્પુ વાગ્યું ત્યારે સપોઝ સ્કૂલના સ્ટાફે અથવા કોઈ પણ સપોર્ટ કર્યો હતો તો આજે છોકરો ન જાઓ, પણ આ કોઈએ સ્કૂલના સપોર્ટ નથી કરી રહ્યા। ના તો કોઈ સ્કૂલના પ્રિન્સિપાલ છે, ના શિક્ષકો છે, એની અંદર કોઈ પણ પીપલ્સ એના સ્ટાફ છે, પણ એ છોકરાને કોઈ સપોર્ટ નથી કર્યો। તે કારણે આજે આ ઇસ્યુ થઈ રહ્યો છે અને આ મોટો હોબાળો મચીવાનો છે અથવા ન્યાય જોઈએ અમને કે અત્યારે આની બદલે સપોઝ ચલો આ એવું કહે છે કે સિંધીનો છોકરો છે, આની બદલે કોઈ અત્યારે કોઈ પોલીસ અધિકારી કે કોઈ રાજનેતાનો છોકરો હોત તો અત્યારે શું થાત? ઓન ધ સ્પોટ અત્યારે શું રિઝલ્ટ ના આવ્યું હોત કે અત્યારે કોઈ અધિકારીનો છોકરો હોત તો તત્કાલ રિઝલ્ટ આવત ને। સ્કૂલ બંધ થવી જોઈએ, બીજું કોઈ કારણ કે સ્કૂલમાં લેખિતમાં ફરિયાદો આપેલી છે વાલીઓએ કે કટ્ટા લઈને આવે છે, ડ્રગ્સ ગાંજો લઈને આવે છે, તો પ્રિન્સિપલ એના અગેન્સ્ટ કોઈ કાર્યવાહી કરતો નથી। એને સજા અમે આપીશું, કારણ કે પોલીસ કશું કરવાની નથી। પોલીસ કેસ દબાઈ દેશે અને કાલે આ કેસ બીજી વાર ઉભો થશે। આજે એ છોકરો નયન મર્યો છે, કાલે બીજા કોકનો છોકરો મળશે, કાલે બીજી ફેમિલી ઉજળશે અને એ આ હિન્દુ એરિયામાં હવે ચલાવી લેવામાં નહીં આવે। છોકરાનો ફોટો, છોકરો ક્યાંથી પકડાયો છે, એના મા બાપ, એના ભાઈ માસી, કોઈનો ઇન્ટરવ્યુ નથી ક્યાંય બી। મને જોવું છે એ છોકરોની ભાઈબંધી કોણ છે, કોની સાથે રહે છે, દુનિયાને બતાવો, અમારું બતાવો છો, અમારા છોકરાના મા બાપ બતાવ્યા છે તો જાઓ એ એરિયામાં, એ કયામાં રહે છે, એક મિનિટ, એ ક્યાં રહે છે, એ ક્યાં રહે છે, દુનિયાને બતાવો, એના ભાઈબંધ કોણ છે, એના મા બાપ કોણ છે અને એને કેવી રીતે પકડ્યો છે, બધું જણાવો। ન્યાયની માંગણી કરી રહ્યા છે કે સાચા અર્થમાં જે મૃતક વિદ્યાર્થી છે તેના પરિવારજનોને ન્યાય મળવો જોઈએ અને સમગ્ર મામલે તટસ્થ પોલીસ તપાસ થવી જોઈએ। કેમેરામેન શ્રણિક મહેતા સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। શાળામાં બાળકોની સલામતી માટે તંત્ર સતર્ક બન્યું છે। સરકાર તરફથી પરિપત્ર બહાર પાડ્યો છે। શાળામાં શિસ્ત સમિતિની રચના કરવા સૂચના આપવામાં આવી છે। સુરક્ષા માટે શાળાએ જરૂરી પગલાં લેવા પડશે। સમિતિની સંખ્યા વિદ્યાર્થીઓની સંખ્યાને આધીન રાખવામાં આવશે। શિસ્ત સમિતિમાં શાળાના આચાર્ય, શિક્ષક અને વિદ્યાર્થી સભ્ય રહેશે। સમિતિએ શાળા પરિસરમાં રિસેસ સમયે, મેદાનમાં, શાળામાં આવવા જવાના સમયે સલામતી જાળવવાની કાર્યવાહી કરવાની રહેશે। શિક્ષકની ગેરહાજરી દરમિયાન વિદ્યાર્થીઓ વર્ગખંડમાં એકલા બેસી ન રહે તેની તકેદારી રાખવી પડશે। વિદ્યાર્થીઓ નિર્ભયપૂર્ણ વાતાવરણમાં શિક્ષણ કાર્ય મેળવે તેવી વ્યવસ્થા કરવા સૂચન કરવામાં આવ્યું છે। એટલું જ નહીં, આચાર્ય અને શિક્ષકે બાળકની સલામતી જાળવવાને પ્રાથમિકતા આપવાની રહેશે। સલામતી અને શિસ્ત વિષયક અનિચ્છનીય ઘટના ન બને તેની જવાબદારી શાળાની રહેશે। આ સાથે શાળામાં બનતી અસાધારણ ઘટનાની જાણ ડીઓને કરવાની રહેશે। તો અમદાવાદમાં વિદ્યાર્થીની હત્યાના પડઘા રાજકોટમાં પણ પડ્યા। રાજકોટ સમસ્ત સિંધી સમાજ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી કડક કાર્યવાહીની માંગ કરી છે। સાથે જ શાળા સંચાલકો, આચાર્ય, શિક્ષકો અને સિક્યોરિટી સ્ટાફ સહિતના જે પણ વ્યક્તિઓ જવાબદાર છે તેમની સામે પણ કડક પગલાં ભરવા માટે માંગ કરાઈ।
અમારી પાસે જે માહિતી છે એ પ્રમાણે બે બાળકોની ધરપકડ ઓલરેડી અરેસ્ટ કરેલ છે એ લોકોને, એટલે બાકીના જે પણ રિસ્પોન્સિબલ પર્સન હોય એ લોકો ઉપર કડકમાં કડક પગલાં લેવામાં આવે. આ તો સિંધી સમાજ સાથે બન્યું, બીજા ગમે તેની સાથે બની શકે, પણ આ વિદ્યાર્થીએ જે કર્યું છે એ ખૂબ ગંભીર વિષય છે. અને સ્કૂલની પણ કહીએ તો 1 કલાક સુધી છોકરો બહાર બેઠો રહ્યો, સીસીટીવી કેમેરા, સિક્યોરિટી ગાર્ડનો અભાવ, નકર છોકરાનો જીવ બચી જાય. તો એ સ્કૂલનું પણ લાયસન્સ રદ થવું જોઈએ.